એ મિત્રો આ બહેરું મને મારે. મિત્રો બહેરું મને પટ્ટે પટ્ટે મારે. પટ્ટા પટ્ટાની વાત કરીએ. પબ્લિક તમને અમારા લોક પસંદ આવે છે કે નહીં આવતા એનો કોમેન્ટ કરો. રિયલ એના અંદર કોને આમ આખી મારી વોક ફૂટી જાય એવું થયું મને 2 મિનિટ માં તો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 4 અને હવે તમારા ભાઈ તમારા ભાભી એકદમ થઈ ગયા રેડી અને હવે તમારા ભાઈએ કરી નાખ્યો વ્લોગ ચાલુ. અને આજે વ્લોગનો કોઈ ટોપિક નહીં, કશું એટલે કશું કોમ નહીં. હવાનો ઊંઘ્યો તો હું બપોર પછી ઘરે આવ્યો 2-2:30 વાગે આવીને જમ્યું છે. 3 વાગે 3 વાગે તમારા ભાઈએ ઘેર આવીને ખાધું અને હાલ કશું એટલે કશું કોમ નહીં. પણ હવે તમને વ્લોગમાં રજા પડે એ બી ના ચાલે તો વ્લોગમાં બતાવું છું. આ ડેલી વ્લોગનો આ પ્રોબ્લેમ થાય. તમને એમ થાય કે ભરતભાઈ કોઈ બતાવતા નહીં, પણ મિત્રો દરરોજનું કયો એટલે કયો જવાનું જ સેટિંગ નહીં. બજારમાં જઈને બી દરરોજનું કરવાનું છું. તો હવે થોડા ઘણું નાના મોટો કોમે આપણે ડૉક્ટર ગેમ જવાનું હોય તો થોડી ઘણા ત્યાં મળશું ને બજારમાં બી જશું. તમારા ભાઈ એક નાઇટી લાવીએ. દેખો જાડેસરમાંથી કાલ ટી શર્ટ લાવીને એક નાઇટી લાવી હતી હારી. પણ તમારા ભાભી આવતે પહેલ શું કીધું? નહીં હારી. તો ચલો એરી આપણે નાઇટીએ બદલી નાખશું. નાઇટી મસ્ત પણ થોડી નીચી પડે એના માટે. અને દેખો આમાં ટ્રાયપોડની હાલત. ટ્રાયપોડે મોબાઈલનો વિડીયો ઉતારવા માટે ને દેખો આ રૂમાલ લટચ્યો ને એના ઉપર નાઇટી લટચી કપડા સુકાવવા માટે. હા. અને મિત્રો મેન વાત તો ભૂલી ગયો, તમારા ભાભીએ મને ઓખમાં જોરદાર ઓગળી મારી. ખબર યાર? ભૂલથી લાગી. ચેવી લાગી હતી? ઓખમાં મિત્રો પોણી આવી ગયું 2 મિનિટ માટે એવું થયું કે ઓખમાં દેખાતું જ નહીં. ઓખ બંધ કરી એક ક્લિપ મેં શૂટ કરી, હું તમને હાલ જ આવી જાય તરત જ, તો તમે દેખજો. ઓકે તો ચલો આપણે હવે જઈએ બજારમાં. તો ચાલો કન્ટિન્યુ. અને તમે આ ઓખમાં ગોદાવાળી ક્લિપ દેખો. મિત્રો અમે બેઠા બેઠા મસ્તી કરતા હતા નો જો ઓખમાં માર ઓગળી લાગી હતી. એટલી જોરથી ઓગળી લાગી ને તારી ખતરનાક. આ ઓખમાં લાગી છે રિયલ એના અંદર કોને આમ આખી મારી વોક ફૂટી જાય એવું થયું મને 2 મિનિટ માટે તો. આખી મને આમ કરીને મારવા જઈએ મિત્રો, ડાયરેક્ટ હું વોકમાં પે આમ કરીને આમ કર્યું એટલે ફૂટી જ નહીં ગઈ. હા વોક દુખવાય બળવાની દુખવાય આખી. હું કીધું એક વાર તો મેં આમ કરીને આમ જોયો, વોક બંધ કરીને જોયું, કીધું સાચો કીધું ઓગળી જાય છે. ભૂલથી લાગી ગયું. આયા વોક ફૂટી જાય મસ્તી મસ્તી કરતે મિત્રો નહીં આવડતી મને. હા કરતી સારું પેલી હતી ને પબ્લિક કોમેન્ટ કરે કે પેલી ચી હતી. પબ્લિક તમે વધારે મને કોમેન્ટ કરશો તો હું કહી દે. તમને કઈ વન નહીં કહું. સારું કહેવાય. હા ખરેખર ખતરનાક થઈ. સવિતાબેન હમણાં મને શું કહેતા હતા? સવિતાબેન બોલો. હા શું લાવવું? સાડી લાવી હે. જેવી લાવી બોલ. હું પસંદ કરીને લાવું કે તું તારી રીતે જોતા આવશે? એવું હોય? અમે પસંદ કરશો તો નહીં ગમે તો પછી તું પાછી બદલાવા જાય. તું રેખાબુન 2 જણા જાજો બરાબર. એ એમની બેનપણી રેખાબુન બેચાપુરાવાળા છે ને એમના હાથી જશે સાડી લેવા માટે. ઓકે બરાબર. કારણ કે મોના પહેલાં હું લઈને આવ્યો હતો પણ એને પસંદ નથી આવી. ખબર હે ને ભાઈ? મેન માટે દોડી ઉપાડીને આવ્યા હતા એટલે મેં ડિઝાઇનવાળી મસ્ત લીધી હતી પણ એને પસંદ નથી આવી. શું કે? હા તો દોડી અંદર ડિઝાઇનો મસ્ત હતી. વાત કરે છે વ્હાઈટ એટલે એકદમ વ્હાઈટ નથી, થોડી ક્રીમ કલર ઉપર હતી, મસ્ત હતી પણ તને પસંદ ના આવી. એવું હે? હા તો કહો તું તારા પસંદ ની લાવી દેજે બરાબર. તો મિત્રો દેખો હાલ અમારા ટાઈમના ઘરના બ્લોગ જ આવી. તો તમને મિત્રો પસંદ આવી કે નહીં આવતા કમેન્ટ કરજો. જેમ કે હાલ તમારા ભાઈને બહાર જવાનું સેટિંગ નથી તો અમે એકવાર એવું વિચાર્યું કીધું અમે એક કામ કરીએ, ચોક બહાર જઈએ ને તો જ બ્લોગ શૂટ કરીએ, બાકીના દિવસે બ્લોગ નહીં શૂટ કરાવે એવું વિચાર્યું. પણ હવે અમે દેખીએ, તમે કમેન્ટ કરજો કે તમને અમારા ઘરના બ્લોગ રેગ્યુલર પસંદ તો પછી અમે કન્ટિન્યુ રાખીએ ને કે પછી કોઈક દિવસ માટે ઉતારીએ. બરાબર ને? બરોબર સવિતાબેન? ઓકે. હેપી બર્થડે કહી દો. એમ કહી દો પબ્લિક તમારું શું કહેવાનું થાય, બ્લોગ તમને પસંદ આવી એમ કે? જેટલું આવડે એટલું બોલ. મેં બોલ્યો યાદ રહે એટલું બોલ. બોલ પબ્લિક તમને અમારા બ્લોગ પસંદ આવી કે નહીં વાગતા એમ કે?
પબ્લિક તમને અમારા લોક પસંદ આવે છે કે નહીં આવતા એનો કોમેન્ટ કરજો. સારું છાશ લાવવાની હે ને ઓકે તો ચલો ઘરે છાશે લાવવાની હે અને આ તો બાઇક શિયાટા વાળું હતું ને સવારમાં મેં મસ્ત થોડું લૂસ્યું હતું પણ ચેન લૂસ્યું તો એકદમ કાલ વરસાદ આવ્યો હતો ને થોડો એટલે બાઇક એકદમ ખરાબ થઈ ગયું એટલે થોડું લૂકી દીધું પણ મને સર્વિસ કરાવવાનું છે બજારમાં સર્વિસે નહીં કરાવતો ચાલુ બંધ થઈ જાય અમુક વાર તો ભાઈ બજારનું કોમ બટાઈને આવી ગયા દેખો આમ પ્લાઝા ના તમારા ભાભીને હારી સીડી ચડતે બીક લાગે છે ચડજે સીડી બીક લાગે હા શું કે એરી એમ કહે કે પેલી મકા આગળ સીડી હતી એથી જ આવવાનું હોય ડર લાગે તને હોયથી ભોય તો એક વાર તું પડી નહીં અને આ તો ભાઈ પથરાય હલી ખબર હે સીડીના તો શું કે વિડીયો બનાવું લે આવી જતું સીધું જવાનું હોય મિત્રો આરી નાઇટી હતી પણ હાઈટમાં તમારા ભાઈને આ નથી સોરી ચી હતી પેલી હતી ને પેલી લાવ સેમ છે હા એની પાછી હાલવાની હે હારે કે ને મને આટલી અધર અરે એટલે નેચી પડતી હતી પગમાં આવતી હતી બદલાઈ પણ બદલાવામાં સેટિંગ થતું નહીં એનું કહેવું એવું કે ફરીથી આવીને આજ લઈ જવાનું થાય હાલ જમા કરી દઈએ 2 દિવસ પછી વાત સોમવારે બરાબર અને દેખો પાલનપુરના હોય ને કોઈને નાઇટીઓ હારા મટીરિયલમાં લેવી હોય ને તો આ ભાઈને જોઈ લો જાડેશ્વરમાં આવી જજો મિત્રો મારી બધી જ નાઇટીની ટી શર્ટો હમણાં બી મેં લાવી હતી 2 દિવસ પહેલાં જે ટી શર્ટ લાવી હતી એ બી અહીંથી જ લાવી હતી અને દેખો નાઇટીના મટીરિયલ બી એકથી ચડ્યા હતા એક નંબરના અને દેખો શૂઝ બી એકદમ લિમિટેડ કલેક્શન હે આપણે બધું મસ્ત મટીરિયલ દેખો મજબૂત તો ચલો ભાઈ પાલનપુરના કોઈ જોતા હોય ને કોઈને લેવી હોય તો આવી શકો બાકી આપણે 2 દિવસ પછી આવીએ બરાબર મેડમ ઓકે સર અને આ અમારો વિડીયો ચોક જોઈ જાય $1 વાળું ભાવ ઓછો નહીં કરતા તો મિત્રો આયા બનાસ ગોળાઈમાં અને તમારા ભાભી 2-3 દિવસથી ઓનવું ખાવું હતું તારે નૂડલ્સ ખાવા હતા પણ આ ભાઈની લારી બંધ હતી ના જગ્યાએથી ઘણી વાર લારી ખાયેલો અને ઓનું જ પસંદ છે અમે ત્યાંથી હેડ્યા ને પહેલાં એટલે બંધ હતું અને રિટર્ન આવ્યા એટલે ચાલુ હતું ઓનો જોઈને ને આમ જીવમાં જીવ આવ્યો ને કેટલા 3 દિવસથી ધક્કા ખાઉં ખાવા તો હવે બીજું હોટલની સબ્જી ઘેર લઈ જવાની ઘેર ના પાડ્યું ખાવાનું તો આ બંધ હતું એટલે અમે કીધું હોટલથી ખાવાનું ઘેર લઈ જઈએ બરોબર એટલે કીધું તેઓ શું કહેવાય અને ઓલરેડી પેલું ખાના ખજાના બંધ જ છે જો એમ ત્યાંથી સબ્જી લેતા ને ખાના ખજાના એ બી બંધ જ છે બોલો તો હવે શું કરવાનું કહો ઘેર તો ના પાડીએ તો આ પાડી દઈએ ખાવું એ હોટલનું દેખો આ માણસને ને બહારનું ખાવાનું વધારે ઘરનું છે કે ચમ નહીં ભાવતું નહીં ભાવતું મારા ચમ નહીં ભાવતો પનીર ખાય ને ગટ્ટા ખાય ગળા મઢાઈ રહે પેલા ભાઈએ કોઈ સજેશન આપ્યું અન્નપૂર્ણામાં ગટ્ટાનું શાક મળે છે બરાબર તો હવે ના એટલે તો લોબા નહીં દઈએ તો ચલો નૂડલ્સ મંગાવે તો પહેલાં નૂડલ્સ ખાઈ લઈએ બરાબર ફાઇનલી મિત્રો આપણું આવી ગયું મંચુરિયન નૂડલ્સ અને તને કેવું ભાવે ઓયનું ઓયનું જ વધારે ભાવે છે અને મિત્રો પાલનપુરના કોને ઓયનું વધારે મંચુરિયન ભાવે કોમેન્ટ કરજો ખરેખર અમનો ટેસ્ટ બી સારો હોય કોઈને રીલ્સ એક બનાવીએ હવે જો અવાજ બરોબર અંદર આવ્યો હશે તો રીલ્સ અપલોડ કરવામાં થાય આવ્યો હશે ઓકે તો ચલો ખાઈ લઈએ ઠંડુ ના થાય એના પહેલાં તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે આવી ગયા છે સવિતાબેન દેખે ટીવી અને હવે અવાજ બંધ થઈ ગયો ને અમારા મમ્મી હોશિયાર થઈ ગયા ફાઇનલી અમારી મમ્મી હોશિયાર થઈ ગયા શું કહેવું સવિતાબેન તમારું હોશિયાર થઈ ગયા તમે હા શું બનાવ્યું ખાવાનું આ તો બધી નીચો કોઈ ખાવાનું બનાવ્યું નથી ચમ તમે કહો પનીર લાવવું પનીરનું શાક મિત્રો અમે લાવ્યું છે પનીર અને મારી મમ્મીને એવું છે કે અમે ગમે એવી હારી હોટલનું ખાવાનું લાવી દઈએ ને ઘેર પણ સવિતાબેનને ખાવાનું ના ભાવે અને ખાવાનું વાંધો ખાલી એક મોઢું એ ના ભરે ખાવાનું તો નહીં ભાવતું હા ખાલી દાળ બાટીને પાવભાજી લાવી દઈએ ને તો ખાલી થોડું ખાઈ લે બાકી પનીર છે કે ગમે એવું હારું ખાવાનું લાવી દઈએ તો ના ભાવે ઓકે તો અમે અમારા માટે લાવ્યું છે શું કહેવાય આ જી હોટલથી હેલો પોઈન્ટ સિટી પોઈન્ટ શાક અને સવિતાબેન માટે લાવી દીધું છે કેરીનો રસ લાવી દો રસના રોટલી ખાઈ લે ઓકે સવિતાબેન હેપી બર્થડે આજુ હવે એક અમારું સબસ્ક્રાઈબર હતું શું નામ હે યાર હું લોંગ ટાઈમ થઈ એમને એવું કીધું હતું કે સવિતાબેનની હું મોટી ફેન હું પણ હવે સવિતાબેનને મોઢે બોલાવરાવજો શું નામ હતું યાર મારો મગજમાંથી નીકળી ગયો દિવ્યા કરીને કંઈક નામ હતું દિવ્યાબેને તને યાદ કરતા હતા
દિવ્યાબેન તો હસી આપણા હા ઘણા હસી. દિવ્યાબેનને કે હું થેન્ક યુ એમ કહી દે. થેન્ક યુ દિવ્યાબેન, તમને થેન્ક યુ. બસ હવે મને એક્ઝેક્ટ યાદ નહીં રહ્યું દિવ્યાબેન તો કહ્યું હતું, પણ તમે કમેન્ટ કર્યું હતું કે સવિતા માસીને યાદ આવજો. અમે યાદ આલી દીધી સવિતા માસીને, બરાબર. અને સવિતા માસીની બી આગળના માસી જોવો ને તાર્યો સવિતાબેનના બી સરપંચ, બરાબર. ગલબી બેન, હાય શું થયું તને જેમ જીભ કાઢે? આજે જીભ તો તું કાઢવાની છે, સોરી ભૂલી ગયો. તું નાગીને એટલા માટે જીભ તો કાઢશે જ ને. રોજ પાડ દે એમણે. અલે આ પાડજે પાડ દે એમણે બધે બધા. પાડજે 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 કોનો કો? પાડજે તો અલે લવાઈ દે. છોકરો સમજીને માફ કરો એટલે થોડા મિત્રો છે. એટલે આ મારા હાથમાં કેમેરો એટલે ના કર, હમણાં કાયદેસર મર્ડર થઈ જાય, મર્ડર થઈ જાય. ખાલી આકોટો કરું, મમ્મી ઊભી થઈને આવશે. ખાલી મમ્મી બોલાવો હોય, ખાલી ઝઘડામાં મમ્મી બોલાવો, ખબર નહીં પડતી. શેઠ રે બાબરે, શેઠ રે કીધું ને બોલ મત મારો હમે તારે. બોલે જો. ના કીધું બોલવાનું, બોલ મત, ચૂપ રે. કીધું એટલે ચૂપ જ રહેવાનું. હે સમજાવજે ભાઈઓને તું, સમજાય તું કોને બોલે મારો અમે. હું નહીં અડ્યો, સમજાય તું એને, તારી ભાષામાં સમજાય. સમજાવવાની જરૂર નથી એને. સમજેલી છે તો. સમજેલી હતું લે, સમજેલી હે. યસ. યસ વાળી અરે આ પટ્ટો ભાડે છે. પટ્ટો ભાડેલો જ છે. હે આ મારો ભાડેલો હે પટ્ટો. આઈ જા હેઠ, આઈ જા. છાપ પડી જાય આમ. પટ્ટાની વાત કરીએ, પટ્ટાની વાત કરીએ. લાગે ને મસ્તી વાત. એક ખા ખાલી, એક ખા, મસ્તી વાત કરો. એક ખા. જો લાગી ને. મેં કે લાડલે તારે ખાવો પટ્ટો? મારા જ તમારે પટ્ટો. પટ્ટો ખાવો તારે? વાત. એ ભાઈને લાજો, ભાઈને લાજો, ભાઈને લાજો. લાગે લાગે. હા હા. કુકવા ચેલા પાડે? કુકવા બસ હવે નહીં માર્યો મેં તને. હા કુકવા ચેલા પાડે? નાટકડી નાટકડી નહીં. તો તારી નાટકડી જ છે કે. તો મિત્રો 8 વાગ્યા ને હવે થોડી વાર અમે જમી લઈએ. ઓકે હવ ચલો, જમતે જમતે અમે તમને મળીએ. તો ચાલો કન્ટિન્યુ. માણસને એક પટ્ટો અડી ગયો કે મિત્રો મારો, તે માણસ રિહાઈ ગયો. મસ્તી ના કરતી હોય તો બકા, મસ્તી ના કરતી હોય તો, મસ્તી ના કરતી હોય તો ચમ તો મને ના લાગે. તો મને ના લાગ્યું. મને ના લાગ્યું તો વાળે. મસ્તી કરવી હોય તો સહન કરી ગયો તો મસ્તી કરાવરાય ને કે ના કરાવરાય બકા. ખબર પડી? હજુ તો એક નહીં 2 બાચી. મેં તેમાં જેટલા માર્યા મિત્રો, કોઈ હાથ ઉપર મને પટ્ટા એને 2-3 માર્યા, પાછળ માર્યા. ખબર પડી? એક પટ્ટો ખાઈ લેજો ભલે તું રિહાઈ લે રે, રિહાઈ લે રે. લાગે 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 કીધું ને. લે હવે લે હવે લે હવે લે હવે લે. એ મિત્રો આ બહેરું મને મારે, મિત્રો બહેરું મને પટ્ટે મારે. આ બહેરું લાગી જાય વાળી. મસ્તી ના કરે તો શું કા મારે તે મને વધારે પટ્ટા માર્યા. ખબર પડી? લાગે લાગે પડું રોડું લાગે. આ બહેરું થઈ, બહેરા વખતે મિત્રો હાથ ઉપર રહે. આ કોણ ઉપર લાજો યાર પટ્ટો? કોણ ઉપર એવો લાજો કે બહેરું થઈ ને પતિ ઉપર અરે હાથ ઉપર. બહેરું હે ને બકા, બહેરું હે ને, બહેરું હે ને પતિના પગ ધોઈને પાણી પીવે. ખબર પડી? ખબર પડી? પડે જ છે. ખબર પડી? મેં ક્યાં લાડ લે પટ્ટો લાગ્યો ને તો માર દેવો જોરથી પટ્ટો આપણે. તે મંચમ આટલા બધા તે માર્યા તો તો મને જ મારો એટલે લાજુ જો લાલ થઈ ગયું. ચો લાજ્યો બતા. માર દેવો જોરથી આપણે. માર લે માર ઉભા રહો, કને ખબર પડે. હા લે માર કને ઉભા રહો. લે માર. કને ઉભા રહો. સવિતા બેન આવ્યો મને ભાઈ પટ્ટે આરી મારે હે. તું 2 શબ્દ કે તો વાલે પાડ્યા બધે. પણ એ તો ખાલી નાટક કરે, નાટકડીએ. હું નાટકડી નહીં. અહીં જો મારે પટ્ટો. હા?
તો તારી જગ્યાએ ઝઘડો પડી જાય બહેરું થઈને પતિ ઉપર પટ્ટો ઉપાડે હે આ તો મને ને હા હા મારા ભાઈએ મારવાનું ચાલુ કરી નાખ્યું લાવજે પટ્ટા લાવજે બે ને હાહુન બહુને બે ઝાપકાવું બરાબર નહીં હા બે લઈને હું તો હોમી થઈ બાઈ તો હા મર્ડર થઈ જાય મર્ડરનું આપણે તો મર્ડરનું કંઈક વસ્તી વાતો કરશે કે કે છોકરાએ માનું ગળું દબાઈ દઈશું હે સાચી વાત ને ના ના. આટલી ડાઈ માનું ગળું દબાવરાતું છે શું કેવું હે ડાઈ ને તું તેમ ખબર કોઈ ગુંધું બોલશે કે એટલે વિચારે ભાઈ તો બોલશે જ મત તે મને પટ્ટા મારે બોલશે જ મત તો ઓને મને માર્યો આ હાથે ને બાથે મને માર્યો પટ્ટા એ તને ના દેખોણું એ ના દેખોણું તને કોના ઉપર જીવ બળે એમ કે ટોકાવાને પાડ્યો બધા કે બબ્બે આ તો નાટકડીએ આ તો નાટકડીએ તું નાટકની નહીં તમે નાટક પાડશો. નાટકડી વાળી નાટકડી લડો રોટલી બનાવો ફટાફટ તો મિત્રો વાગી ગયા રાતના 9 અને હવે અમે બેસી ગયા છીએ જમવા માટે જમવાના અંદર દેખો જાય છે પનીરનું સબ્જી રસ છે ડુંગળી છે રોટલી છે ઓકે મેડમ રોવા મળ્યા ડુંગળી કાપતે કાપતે રોંગો આવ્યો સોડી ખાર ઉડ્યો તો ચલો ખાઈ લઈએ અમે પનીરનું શાક ગાજર સવિતાબેન દેખો હે આટલે જે ચટણી અને ઘી નહીં ભાવતું ને તને ખાવાનું ચાખજે ખાલી હા ચાખે નહીં ચાખે ને નહીં ભાવતો અને આજે મેં બીજી હોટલમાં લાવી હોય કેવું હોય ટેસ્ટ ખાના ખજાના જેવો સેમ એનો ટેસ્ટ સારો છે પાલનપુરમાં મિત્રો કોને કોને આપણે સિટી પોઈન્ટમાંથી ખાવા લાવીને કાલે સિટી પોઈન્ટનું ખાવાનું વધારે ફેમસ છે પેલું આ સેવ અને સેવ ટમાટર વધારે ફેમસ છે તો ચલો મિત્રો જે બી હોય જમી લઈએ અને આજનો બ્લોગ આપણે રાખીએ આટલા સુધી જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી અમારા દરરોજના સવારે 8 વાગે વિડીયો આવે તો તમને જોવા મળી જાય બરોબર તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત.